જો વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરની અંદર આપણે રિવર્સ બાયસ વિશે થોડું અમથું ભણ્યા. મેં તમને માહિતી આપી હતી કે મેજોરિટી ગતિ ન કરે કે માઇનોરિટી ગતિ કરે. હવે મેં તમને ઊંડાણપૂર્વકની માહિતી પહેલા જ આપી દીધી હતી, જેથી કરીને થિયરી મોટી હોવાથી અને સમયની મર્યાદા હોય છે, આથી તમે કઈ કન્ફ્યુઝન ઊભું ન થાય. તો રિવર્સ બાયસ પહેલા કોને કહેવાય? તો આ કોઈ ડાયોડનો છેડો P છે, આ કોઈ N છે. તો છેડો P છે ને એ બેટરીના નેગેટિવ ટર્મિનલ સાથે, જ્યારે N છેડો છે બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે, આ પ્રકારના જોડાણને રિવર્સ બાયસ કહે છે. તમને કોઈ વ્યક્તિ પૂછે કે રિવર્સ બાયસ એટલે શું, તો કે છેડો P છે એ નેગેટિવ સાથે કનેક્ટ કરો, છેડો N છે એ પોઝિટિવ સાથે કનેક્ટ કરો. કોના? બેટરીના. બાહ્ય બેટરી તો તમે બધા તો 12 સાયન્સમાં છો, જોયેલી જ હોય. છતાં પણ જો કોઈને કે પ્રોબ્લેમ હોય તો મેં 11 સાયન્સનો લેબનો લેક્ચર મૂક્યો છે, એની અંદર મેં તમને તમામ સાધનોની માહિતી આપી દીધી છે. તમે પ્લેલિસ્ટમાં 11 સાયન્સના લેક્ચર જોશો એટલે એમાં એક લેબ ઇન્ફોર્મેશન એવો એક લેક્ચર મેં મૂકેલો છે, એની અંદર તમને તમામ માહિતી બેટરીની, વોલ્ટમીટર, એમીટરની મળી જશે. તો P પ્રકારનો જે પોઝિટિવ P પ્રકારનો છેડો છે એ બેટરીના નેગેટિવ ટર્મિનલ સાથે, N પ્રકારનો છેડો છે એ બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે. તો જો આ ડાયોડ છે, આ ડાયોડનો સિમ્બોલ છે, આના ડાયોડને શોર્ટ ફોર્મમાં આ રીતના બતાવાય. તો P છે, આ P આ નેગેટિવ સાથે, આ નાનો છેડો એ માઈનસ કહેવાય, મોટો છેડો એ પ્લસ કહેવાય. તો P છે એ નેગેટિવ સાથે, N છે એ પોઝિટિવ સાથે. તો આ પ્રકારના જોડાણને આપણે શું નામ દેશું? રિવર્સ બાયસ. અહીંયા એક વોલ્ટમીટર કનેક્ટ કરવું છે ડાયોડને સમાંતરમાં, અને અહીંયા કનેક્ટ કર્યું છે એમીટર ડાયોડ સાથે શ્રેણીમાં. શ્રેણી એટલે ઇની લાઈનમાં, સમાંતર એટલે કે અલગ લાઈનમાં, જે તમે ધોરણ 10 માં ભણી ગયા છો, અવરોધનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. તો આ ડાયોડને સમાંતરમાં વોલ્ટમીટર મૂક્યું છે, શ્રેણીમાં મૂક્યું છે એમીટર, અહીંયા મૂક્યું છે સ્વિચ. પણ આપણા માટે ઈ કઈ ઇમ્પોર્ટન્ટ નથી અત્યારે. તમારે કઈ વસ્તુ જોવાની, આને કહેવાય P અર્ધવાહક, આને કહેવાય N અર્ધવાહક. તમે જોઈ શકો છો આ છેડો P છે, છેડો P છે એ નેગેટિવ ટર્મિનલ સાથે, છેડો N છે એ પોઝિટિવ ટર્મિનલ સાથે. તો આ પ્રકારના જોડાણને શું આપણે નામ દઈશું? રિવર્સ બાયસ. આગળ તો ડાયોડના બે છેડા વચ્ચે બાહ્ય વોલ્ટેજ. બાહ્ય વોલ્ટેજ એટલે કે બાહ્ય બેટરી દ્વારા લગાડેલો વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાનનો મતલબ તો ખબર જ છે ને, ઇલેક્ટ્રોનની ગતિ કરવા માટે મળતી ઊર્જાને વિદ્યુત સ્થિતિમાન કહેવાય. જ્યારે કોઈ ઇલેક્ટ્રોનની ગતિ કરવી હોય તો એના માટે જેને ઊર્જા મળે છે એકદમ શું નામ આપું છું? વિદ્યુત સ્થિતિમાન. તો ડાયોડના બે છેડા વચ્ચે બાહ્ય વોલ્ટેજ એવી રીતે લગાડવામાં આવે કે N છેડો છે એ ધન સાથે હોય અને P છેડો છે એ ઋણ સાથે હોય. તો P છે એ ઋણ સાથે, N છે એ ધન સાથે. તો ત્યારે આવા જોડાણને શું નામ દઈએ છીએ આપણે? રિવર્સ બાયસ. હવે રિવર્સ બાયસમાં કન્ડિશન કેવી રીતની થાય? તો તમને ખબર છે કે આ છેડો N છે એ પોઝિટિવ છે, છેડો P છે એ નેગેટિવ છે. શું કામ બને એ તમને ખબર જ છે ને? N ની અંદર આર્સેનિક ઇલેક્ટ્રોન ગુમાવે છે, આથી એ પોઝિટિવ બને છે, અને એલ્યુમિનિયમ મેળવે છે, આથી એ નેગેટિવ બને છે. તો ડાયોડનો વોલ્ટેજ ક્યાં હોય? N થી લઈને P. આ ડાયોડનો વોલ્ટેજ N થી P. બાહ્ય બેટરીનો ક્યાં હોય? આ પોઝિટિવ, આ નેગેટિવ. તો એનો આ પોઝિટિવ થી નેગેટિવ. તો જો બાહ્ય બેટરીનો પોઝિટિવ થી નેગેટિવ આ સાઈડ, જો બાહ્ય બેટરીનો વોલ્ટેજ પોઝિટિવ થી નેગેટિવ આ સાઈડ, ડાયોડનો પણ વોલ્ટેજ આ સાઈડ. તો જો બંને વોલ્ટેજ એક જ દિશામાં હોય ને તો પરિણામી વોલ્ટેજ વધી જાય, અને બંને વિરુદ્ધ દિશામાં હોય તો પરિણામી વોલ્ટેજ ઘટી જાય. હવે ફોરવર્ડ બાયસમાં કન્ડિશન એવી બનતી હતી કે બાહ્ય વોલ્ટેજ અને ડાયોડનો વોલ્ટેજ બંને વિરુદ્ધ દિશામાં હતા. જો વિરુદ્ધ દિશામાં હતા તો પોસિબિલિટી એવી બનતી હતી કે અપાકર્ષણ જે મેજોરિટી થાય એ પોટેન્શિયલ બેરિયર અને ડેફિનેશન વિસ્તાર એ બંને એમાં ઘટી જતા હતા ફોરવર્ડ બાયસમાં. જ્યારે આમાં તો બંને એક જ દિશામાં છે તો ઉલટાના બંને વધી જાય. વધી શું કેમ છે? બંને એક જ દિશામાં છે. તો અહીંયા કન્ડિશન શું થાય? તો કે લગાડેલા વોલ્ટેજ મોટા ભાગનો ડેફિનેશન વિસ્તાર જે પોતપોતાના ચાર્જ કેરિયરથી ખાલી થઈ ગયા છે
એવો વિસ્તાર, એને તમે શું નામ આપો છો? ડેફિનેશન વિસ્તાર. તો જંક્શન પાસેના આર્સેનિક ઇલેક્ટ્રોન ગુમાવવાને કારણે પોઝિટિવ બન્યા અને એલ્યુમિનિયમ મેળવવાને કારણે નેગેટિવ બન્યા. એટલે કે હોલ ઇલેક્ટ્રોનના જોડકા હતા એ બધા પૂરાઈ ગયા છે. તો એવો એક આપણો વિસ્તાર જનરેટ થાય છે જે તમે આગળના લેક્ચરમાં ભણી ગયા છો. એને આપણે શું નામ દઈએ છીએ? ડેફિનેશન વિસ્તાર. તો લગાડેલો વોલ્ટેજ મોટા ભાગનો ડેફિનેશન વિસ્તારમાં લાગે છે અને આપેલા વોલ્ટેજની દિશા બેરિયર પોટેન્શિયલની દિશામાં હોય તો લગાડેલ વોલ્ટેજ છે હંમેશા ક્યાં લાગે? આ પોઝિટિવ થી નેગેટિવ, N થી P, આ બાહ્ય બેટરી પોઝિટિવ થી નેગેટિવ. આથી પરિણામી બેરિયરની ઊંચાઈ વધે છે તેમજ ડેફિનેશન વિસ્તાર પહોળો થાય. આથી અવળી જે પહોળાઈ છે એ પહોળાઈ વધીને અવળી થઈ જાય છે. તો ડેફિનેશન વિસ્તારની પહોળાઈ છે એ ઇન્ક્રીઝ થાય છે અને ઊંચાઈ પહેલા આટલી હતી, આ ઊંચાઈ પણ વધી ગઈ. તો પોટેન્શિયલ બેરિયર આટલામાંથી આટલું થઈ ગયું એટલે અહીંયા 5 હતો, 5 માંથી 10 થઈ ગયું. તો પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ પણ વધી ગઈ અને ડેફિનેશન વિસ્તાર અવળો હતો એ પણ વધી ગયો. તો હવે તમે વિચારો, આ વિસ્તાર n છે, આમાં મેજોરિટી એવા ઇલેક્ટ્રોન છે, આમાં મેજોરિટી એવા હોલ છે. તો ઇલેક્ટ્રોનનો માઈનસ અને આનો માઈનસ, p નો માઈનસ બંને વચ્ચે અપાકર્ષણ થતું હતું. સેમ હોલનો પ્લસ અને n નો પ્લસ એ બંને વચ્ચે અપાકર્ષણ થતું હતું. તો અપાકર્ષણને કારણે મેજોરિટી એકબીજામાંથી ગતિ કરી શકતા નહોતા. હવે કન્ડિશન એવી થઈ કે આ ડેફિનેશન વિસ્તાર ઘટે અથવા તો અપાકર્ષણ ઘટે, પોટેન્શિયલ બેરિયર, તો મેજોરિટી ગતિ કરી શકે, જે ફોરવર્ડ બાયસમાં થતું હતું. હવે અહીંયા ઉલટાનું બન્યું એવું કે જેનો ડેફિનેશન વિસ્તાર હતો એની કરતા મોટો થઈ ગયો. તો હવે તમે સમજી શકો મેજોરિટી ગતિ કરશે કે નહીં કરે? તમે કહો છો નો જ કરે ને. તો હવે તો મેજોરિટી ગતિ કરવાનો કોઈ ચાન્સીસ જ ઉભા નતા હતા, કેમ કે વિસ્તાર જેવડો હતો એની કરતા પાછો મોટો થઈ ગયો. તો કે લગાડેલો વોલ્ટેજ મોટા ભાગનો પોતપોતાના ચાર્જ ક્રિયાથી ખાલી થઈ ગયેલો એવો વિસ્તાર, જ્યાં આર્સેનિક ઇલેક્ટ્રોન ગુમાવેલા છે, એલ્યુમિનિયમ મેળવેલા છે, એવો એક વિસ્તાર કે જ્યાં કોઈ વિદ્યુતભાર વાહકો નથી. આવા વિસ્તારને કહેવાય ડેફિનેશન વિસ્તાર. એનો અવરોધ વધારે હોય. આથી મોસ્ટ ઓફ વોલ્ટેજ ત્યાં લાગે છે અને પરિણામી બેરિયરની ઊંચાઈ, રિપલ્શન જે થતું હતું મેજોરિટીને, એટલે n નો જે પોઝિટિવ હોય, આ n ના જે ઇલેક્ટ્રોન છે એમના ઇલેક્ટ્રોનને આ p ના માઈનસ સાથે જે અપાકર્ષણ થાય બેરિયર, સેમ જ p ના હોલને n ના પોઝિટિવ સાથે જે રિપલ્શન થાય, અપાકર્ષણ થાય. આ જે અપાકર્ષણ છે એ ઉલટાનું વધી ગયું એટલે મેજોરિટી ચાર્જ હવે ગતિ કરવા માટે સક્ષમ નથી. આથી પરિણામી બેરિયરની ઊંચાઈ પણ વધી ગઈ, પોટેન્શિયલ બેરિયર પણ વધી ગયો અને ઉલટાનો પહોળો થઈ ગયો. તો અવળો પોટેન્શિયલ બેરિયર હતો એ વધીને અવળો થઈ ગયો. સેમ વસ્તુ અવળી ઊંચાઈ હતી એ પણ વધીને મોટી થઈ ગઈ. જોઈએ આગળ હવે શું થાય છે. રિવર્સ બાયસની અસર હેઠળ પરિણામી વોલ્ટેજની દિશા V0 V હોય છે. અહીંયા પરિણામી દિશા કેટલી હોય? જો આ તમે બાહ્ય બેટરી કનેક્ટ કરી છે, આ આપણી પાસે છેડો P આ બેટરીના નેગેટિવ ટર્મિનલ સાથે, આ છેડો N બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે. તો બાહ્ય બેટરીનો વોલ્ટેજ આ રીતના પોઝિટિવ થી નેગેટિવ, સેમ આનો વોલ્ટેજ ક્યાં હોય? N થી લઈને P. તો જો આ કન્ડિશન આખી એવી બને છે કે આ ડાયોડનો વોલ્ટેજ એટલે V0, બાહ્ય બેટરીનો એટલે V, બંને એક જ દિશામાં છે, આથી વધારો થાય છે. તો રિવર્સ બાયસની અસર હેઠળ પરિણામી વોલ્ટેજની દિશા V0 V થઈ જાય છે, એટલે કે ડબલ વોલ્ટેજ થઈ જાય છે, વધી જાય છે. જેના કારણે મેજોરિટી ચાર્જ કેરિયરની ગતિ, જે મેં તમને ગયા લેક્ચરમાં સમજાવેલી છે, અહીંયા મારી પાસે લિમિટેડ ટાઈમ છે, પૂરતો સમય નથી લેક્ચર માટે, એટલે મેં તમને ગયા લેક્ચરમાં ગતિ બંને સમજાવી દીધી. એટલે જો આ બે ગતિ તમને અત્યારે ન સમજાય, જે પહેલી વાર રિવર્સ બાયસ સમજે છે એને આ બે મુદ્દા નહીં સમજાય, એ પહેલાનો લેક્ચર સમજી લે એટલે ઓટોમેટિકલી આ બે પોઈન્ટ્સ તમને આવડી જશે. તો રિવર્સ બાયસની અસર હેઠળ પરિણામી વોલ્ટેજની દિશા ડબલ થઈ જાય, કેમ કે બંને એક દિશામાં છે. ડબલ નહીં પણ એક દિશામાં છે એટલે બેનો સરવાળો થાય એટલે V0 V થાય, જેના કારણે હવે અપાકર્ષણ વધી ગયું. તો આની અંદર રહેલા મેજોરિટી એવા ઇલેક્ટ્રોન, અહીંયા લખું મેજોરિટી તો કે ઇલેક્ટ્રોન, માઇનોરિટી
તો કે હોલ્સ. આની અંદર મેજોરિટી તો કે હોલ, માઇનોરિટી તો કે ઇલેક્ટ્રોન. હવે મેજોરિટી ગતિ કરવાનો હોય ને, જેની સંખ્યા વધારે હોય એને મેજોરિટી કહેવાય. તો આના જે હોલ છે ને એ પોઝિટિવ જ હોય. હંમેશા ખબર છે પહેલેથી તમને કે હોલ છે એ પોઝિટિવ ચાર્જની જેમ વર્તે, ઇલેક્ટ્રોન છે એ નેગેટિવ ચાર્જની જેમ વર્તે. જે તમે પહેલા લેક્ચર ભણી ગયા એમાં મેં તમને સમજાવેલું છે. તો જે વિભાગ P ના હોલ છે એ હોલ અને n ના પ્લસ બંને વચ્ચે અપાકર્ષણ થાય. હવે n ને પ્લસ ક્યાંથી એવું તો કે આર્સેનિકે ઇલેક્ટ્રોન ગુમાવવાને કારણે. સેમ વસ્તુ n ના ઇલેક્ટ્રોન અને p ના માઈનસ, એટલે n ના જે ઇલેક્ટ્રોન છે એ માઈનસ છે, ઇલેક્ટ્રોનને માઈનસ ચાર્જ હોય અને p પોતે જ માઈનસ ચાર્જ કરીને બેઠો છે. હવે p ને માઈનસ ચાર્જ ક્યાંથી આવ્યો તો કે આર્સેનિક ઇલેક્ટ્રોન ગુમાવ્યા, સેમ p એ મેળવા હોલ્સે મેળવા ને એટલે કે e માઈનસ બનેલો છે પહેલેથી. તો રિવર્સ બાયસની અસરને કારણે પરિણામી વોલ્ટેજની દિશા v0 v હોય છે, જેના કારણે ઇલેક્ટ્રોન એટલે કે મેજોરિટી જે એની અંદર હોય છે એ n થી p તરફનો પ્રવાહ, કેમ કે n ના ઇલેક્ટ્રોન માઈનસ છે, મેજોરિટી એવા p પોતે પણ માઈનસ છે, તો માઈનસ માઈનસ વચ્ચે અપાકર્ષણ થાય. તેમજ હોલનો પ્રવાહ, હોલ એટલે શું થાય તો કે હોલ પોતે પોઝિટિવ છે ને પોઝિટિવ, તો હોલ પોઝિટિવ છે તો p માંથી n માં જે હોલનો પ્રવાહ જાય છે એ રૂંધાય છે, અને રૂંધાય આથી ડિફ્યુઝન પ્રવાહ ફોરવર્ડ બાયસ કરતા ઘણો બધો ઘટી જાય. આથી જે ડિફ્યુઝન પ્રવાહ છે એટલે મેજોરિટીને કારણે પ્રવાહ છે એ ફોરવર્ડ બાયસમાં વધતો એટલા માટે ને ડેફિનેશન વિસ્તાર ઘટી જતો હતો. એ ડેફિનેશન વિસ્તાર ઉલટાનો વધી જાય છે, અને વધી જાય છે તો ફોરવર્ડ બાયસના જે ડિફ્યુઝન પ્રવાહ મળતો, ડિફ્યુઝન મીન્સ કે મેજોરિટી ચાર્જ કેરિયરને કારણે પ્રવાહ, આ જે મેજોરિટી ચાર્જ કેરિયરને કારણે પ્રવાહ છે એ ઘણું બધું ઘટી જાય. પણ જંક્શન પાસેનું વિદ્યુત ક્ષેત્ર એવી હોય કે p તરફના ઇલેક્ટ્રોન કે n પાસેના હોલ જો જંક્શન પાસે આવે તો તે મેજોરિટી વિસ્તાર તરફ ધકેલાય છે. એટલે આ વાત એવી કહે છે કે જો ઇલેક્ટ્રોન ગતિ કરતા કરતા આ વિસ્તાર p છે, આ વિસ્તાર p છે, આ વિસ્તાર n છે, તો કે જો p ના ઇલેક્ટ્રોન, સમજાવું તમને, જો આ આપણી પાસે સિલિકોનની વેફર, એમાં આ વિસ્તાર છે p છે, આ વિસ્તાર છે n છે, અને આ ડેપ્લિનેશન વિસ્તાર છે. તો તમે જોઈ શકો છો આ વિસ્તાર p છે, આમાં મેજોરિટી તો કે હોલ્સ હોય, માઇનોરિટી તો કે ઇલેક્ટ્રોન હોય. અહીંયા શું હોય તો કે મેજોરિટી છે એ ઇલેક્ટ્રોન હોય, માઇનોરિટી છે એ હોલ હોય. હવે ઇલેક્ટ્રોન છે પોતે માઈનસ હોય, હોલ છે પોતે પ્લસ હોય. તો તમને ખબર હોય કે આના મેજોરિટી એવા ઇલેક્ટ્રોનનો માઈનસ અને p નો માઈનસ, p તો પોતે જ માઈનસ છે, n પોતે પ્લસ છે, આ પ્લસ બતાવી છે, માઈનસ બતાવી છે. તો n ના મેજોરિટી એવા ઇલેક્ટ્રોન, એનો માઈનસ અને p નો માઈનસ અપાકર્ષણ. સેમ p ના હોલનો પ્લસ, n નો પ્લસ અપાકર્ષણ. આટલે ડિફ્યુઝન પ્રવાહ રૂંધાઈ ગયો એમ જ અપાકર્ષણ વધી ગયું, વધારે પડતા ડિફ્યુઝન વિસ્તાર થઈ ગયો, બેરિયર વધી ગયું. આગળ હવે કન્ડિશન શું થાય તો
તો માઇનોરિટી ચાર્જ છે હોલ નો પ્લસ p નો માઈનસ એમ જ આઈના જે ઇલેક્ટ્રોન છે એનો માઈનસ n નો પ્લસ તો માઇનોરિટી ચાર્જ એ આકર્ષણ થાય છે જો આકર્ષણ થાય તો જંક્શન પાસે પોગી ગયો ઇલેક્ટ્રોન જો p નો ઇલેક્ટ્રોન જંક્શન પાસે આવ્યો તો n પોતાનામાં ખેંચી લે જ્યાં પાછું મેજોરિટી છે સેમ n નો ઇલેક્ટ્રોન એ જો આ જંક્શન પાસે આવ્યો તો p ના માઈનસ જે n નો હોલ છે જે માઇનોરિટી છે આ હોલ પ્લસ ચાર્જ ધરાવે છે જ્યારે p માઈનસ ચાર્જ ધરાવે તો હોલ જો જંક્શન પાસે આવ્યો તો p એને પોતાનામાં ખેંચી લે ત્યાં પાછું મેજોરિટી છે તો જંક્શન પાસેના ક્ષેત્રની દિશા એવી હોય છે કે p તરફના ઇલેક્ટ્રોન કે n પાસેના હોલ તેની અસ્તવ્યસ્ત ગતિ દરમિયાન જંક્શન પાસે આવે તો સામેનો વિસ્તાર ઓપોઝિટ ચાર્જ હોવાથી એને પોતાનામાં ખેંચી લે ત્યાં એ પાછો મેજોરિટી તરીકે વર્તે એટલે કે મેજોરિટી દિશા તરફ ધકેલાય છે તો વિદ્યુત વાહકોના આ ડ્રિફ્ટ એટલે કે ધકેલાઈ જવાને કારણે પ્રવાહ મળે છે હવે આમાંથી આમ જાય એક સાઈડમાંથી બીજી સાઈડ તો પ્રવાહ તો મળવાનો જ છે તો આ ડ્રિફ્ટ પ્રવાહ માઇનોરિટી બાજુથી મેજોરિટી બાજુની ગતિને કારણે હોય છે એટલે કે માઇનોરિટી ચાર્જ કેરિયરને કારણે હોય છે ફોરવર્ડ બાયસમાં આવો પ્રવાહ મળતો જ હતો પણ એની સામે ડિફ્યુઝન પ્રવાહ મોટો હતો આ માઇનોરિટીને કારણે પ્રવાહ એને કહેવાય ડ્રિફ્ટ પ્રવાહ અને મેજોરિટીને કારણે પ્રવાહ એને કહેવાય ડિફ્યુઝન પ્રવાહ તો તમે કહો સર ફોરવર્ડ બાયસમાં આવું ન થતું હોય ન્યાય આવું ખાટું જ પણ સવાલ કેવો હતો ખબર છે જે ડિફ્યુઝન પ્રવાહ હતો ને એ મિલી એમ્પિયર હતો 10⁻³ જ્યારે ડ્રિફ્ટ પ્રવાહ હતો ને માઇનોરિટી કે જે મળે છે આમાં એ માઇક્રો હતો 10⁻6 હવે 10⁻³ ને 10⁻6 એમાં 1000 નો ફેર હોય 1000 એમ્પિયર અને 1 એમ્પિયર એટલો બધો ફરક પડે આથી માઇનોરિટીની કે અસર થાય નહીં અહીંયા કઈ ડિફ્યુઝન પ્રવાહ તો છે જ નહીં મેજોરિટીને કારણે એક પ્રવાહ જ નથી તો અહીંયા જે પ્રવાહ મળે છે આપણે માત્ર કોને કારણે મળે છે ડ્રિફ્ટ પ્રવાહ જ મળે છે ને તો આપણને તો અહીંયા જે આપણે પ્રવાહ મળે છે કયો મળે છે આપણને ડ્રિફ્ટ જ મળે છે તો કન્ડિશન એવી થાય કે આ ડ્રિફ્ટ પ્રવાહ માઇનોરિટી બાજુથી મેજોરિટી તરફની ગતિને કારણે મળે છે ડાયોડનો રિવર્સ પ્રવાહ લગાડેલા વોલ્ટેજ પર ખાસ આધાર નથી રાખતો હવે તમે કહો સર વોલ્ટેજ વધારે તો શું ફરક પડે વોલ્ટેજ વધારવાથી ફરક શું પડે તમે જેમ જેમ બાહ્ય વોલ્ટેજ વધારો એ માઇનોરિટી છે એ વધારે પડતા ખેંચાય પણ શરૂઆતના તબક્કે કન્ડિશન કેવી હોય કે જે ડ્રિફ્ટ પ્રવાહ છે ને એ માઇનોરિટી જે વિદ્યુતભાર વાહકો છે ને એની ઉપર આધાર રાખે તો જે ડ્રિફ્ટ પ્રવાહ છે ને એ એના જે વિદ્યુતભાર વાહકોની સંખ્યા છે એ સંખ્યા ઉપર આધાર રાખે લગાડેલા વોલ્ટેજ ઉપર નહીં તો કન્ડિશન એવી થાય છે કે આ ડ્રિફ્ટ પ્રવાહ છે માઇનોરિટી બાજુથી મેજોરિટી બાજુ તરફની ગતિને કારણે હોય છે હવે ડાયોડનો જે રિવર્સ પ્રવાહ છે એ લગાડેલા વોલ્ટેજ પર ખાસ આધાર રાખતો નથી એ જે તમે બાહ્ય વોલ્ટેજ લગાડો છો એની ઉપર કઈ ખાસ આધાર ન રાખે આપેલા થોડાક વોલ્ટેજ પણ માઇનોરિટી વાહકોને એક બાજુથી બીજી બાજુ લઈ જવા માટે સીમિત હોય છે એટલે તમે જે બાહ્ય વોલ્ટેજ લગાડો છો એનાથી કઈ તમારો પ્રવાહ ન વધી જાય પ્રવાહ તો બાહ્ય વોલ્ટેજ તો શું કરે છે માઇનોરિટી ચાર્જ કેરિયર છે એને એક સાઈડથી બીજી સાઈડ ખેંચે છે જેની સંખ્યા ઓછી છે એવા ચાર્જ કેરિયરને તો આ બાહ્ય વોલ્ટેજનું કામ તો ઈ છે કે જે માઇનોરિટી વાહકો છે એને માઇનોરિટી સાઈડથી લઈને મેજોરિટી સાઈડ લઈ જવા એટલે ધારો કે n ના હોલને p માં લઈ જવા અને p ના ઇલેક્ટ્રોનને n માં લઈ જવા માઇનોરિટીની વાત કરું છું મેજોરિટીની નહીં એટલા માટે આનું કામ તો બહુ સિમ્પલ છે કે માઇનોરિટી વાહકો છે એને પોતાનામાં ખેંચી લેવા એટલે કે n ના હોલ p માં જાય p ના ઇલેક્ટ્રોન n માં જાય એટલે ખાલી મેજોરિટીને પોતાનામાંથી બીજામાં લઈ જાય છે આ પ્રવાહ વોલ્ટેજના બદલે બંને બાજુ માઇનોરિટી વાહકોની સંખ્યા ઘનતા પર આધાર રાખે આ જે પ્રવાહ છે ને એ વોલ્ટેજ ઉપર ખાસ એવો આધાર ન રાખે પણ જે માઇનોરિટી વાહકોની સંખ્યા ઘનતા છે એની ઉપર વધારે આધાર રાખે તો રિવર્સ બાયસની અસર હેઠળ વિદ્યુત પ્રવાહ ક્રાંતિ
ક્રાંતિ એટલે ફિક્સ મૂલ્ય. આ ક્રાંતિ વોલ્ટેજ શું છે? તો ક્રાંતિ વોલ્ટેજ ઉપર શું થાય ખબર છે? શરૂઆતના તબક્કે તો વાંધો ના આવે, વોલ્ટેજ નું કામ બહુ ફિક્સ જ હોય કે માઇનોરિટી ચાર્જ કેરિયરને એક સાઈડ થી લઈને મેજોરિટી સાઈડ લઈ જવા. એટલે હમણાં મેં તમને સમજાવ્યું એમ. શરૂઆતમાં વોલ્ટેજ શું કરે ખબર છે? n ના જે હોલ હોય ને એને p માં લઈ જાય અને p ના ઇલેક્ટ્રોન હોય ને એને n માં લઈ જાય. શરૂઆતમાં આવું કામ કરે. જેમ જેમ તમે વોલ્ટેજ વધારતા જાવ ને એમ એક કન્ડિશન એવી આવે, બ્રેકડાઉન વોલ્ટેજ કહેવાય એને. ઈ જો તમે બ્રેકડાઉન વોલ્ટેજ પર પહોંચી જાવ ને તો સહસંયોજક બંધની અંદર ભંગાણ થઈ જાય. સહસંયોજક બંધ તૂટવા માંડે. જે તમે શરૂઆતમાં ભણી ગયા થિયરીમાં, સહસંયોજક બંધ તૂટે તો શું થાય? ઈ બંધમાંથી એક જે બહાર નીકળે ઇલેક્ટ્રોન એને કહેવાય મુક્ત ઇલેક્ટ્રોન, અને જ્યાંથી નીકળે ઈ ખાલી જગ્યાને કહેવાય હોલ. જે તમે ચેપ્ટરની શરૂઆતમાં જ ભણી ગયા છો કે જ્યારે પણ સહસંયોજક બંધની અંદર ભંગાણ થાય છે તો ભંગાણની સાથે શું થાય? હોલમાંથી ઈ ચાર્જ વિદ્યુતભાર ઇલેક્ટ્રોન બહાર નીકળે. બહાર નીકળે એને કહેવાય મુક્ત ઇલેક્ટ્રોન. ખાલી જગ્યા પડે એને કહેવાય હોલ. તો સહસંયોજક બંધમાં ભંગાણ થતા આપણને ઇલેક્ટ્રોન અને હોલનું આખું જોડકું મળે છે. આ ઇલેક્ટ્રોન હોલ બંને મળે. હવે બંનેમાંથી એક મેજોરિટી હોવાનો, એક માઇનોરિટી હોવાનો. એમાંથી મેજોરિટી તો ગતિ નહીં કરે પણ માઇનોરિટી તો ગતિ કરશે કે નહીં? તો આ બ્રેકડાઉન વોલ્ટેજ આગળ મેજોરિટી અને માઇનોરિટી ચાર્જ કેરિયર ઉત્પન્ન થવા માટે સહસંયોજક બંધમાં ભંગાણ થાય. ભંગાણ થાય તો એક માઇનોરિટી મળે, એક મેજોરિટી મળે. એમાંથી મેજોરિટી ગતિ નહીં કરે પણ માઇનોરિટી તો ગતિ કરશે ને. તો માઇનોરિટીને કારણે પ્રવાહ અત્યંત ઝડપથી વધી જાય. તો માઇનોરિટી ગતિ કરશે તો જો શરૂઆતના તબક્કે છે ને પ્રવાહ વધતો નથી. તમે અહીં જુઓ તો શરૂઆતના તબક્કે જો આ રીતનું હોય. આ છે વોલ્ટેજ છે, આ છે પ્રવાહ છે. શરૂઆતના તબક્કે જો વોલ્ટેજ વધે છે એટલે આપણો લખો તમને સમજાય માટે 1 2 3 4 5 6 અહીં પ્રવાહ લખો 10 20 30 40 50. શરૂઆતના તબક્કે વોલ્ટેજ વધ્યો. શરૂઆતના તબક્કે વોલ્ટેજ વધ્યો 0 1 2 3 4 5 6 7 8 વોલ્ટેજ વધ્યો પણ પ્રવાહ 10 કરતાંય નાનો છે. પ્રવાહ છે 10 કરતાંય નાનો છે. અચાનક 6 એનો બ્રેકડાઉન વોલ્ટેજ હોય તો બ્રેકડાઉન વોલ્ટેજ ઉપર પ્રવાહ સીધો મોટો થઈ ગયો. મોટો થઈ ગયો એટલે એ બહુ ઇનફ પ્રવાહ થઈ ગયો. તો આને જંકશન પાસેના વિદ્યુત ક્ષેત્રની દિશા એવી હોય કે p તરફના ઇલેક્ટ્રોન આ તો તમે ભણીને આ પ્રવાહ વોલ્ટેજ ના બદલે માઇનોરિટી વાહકોની સંખ્યા ઘનતા પર આધાર રાખે. આ જે પ્રવાહ છે ને એ બાહ્ય વોલ્ટેજ વધારો તો ફરક શું પડે? એ માઇનોરિટી ને મેજોરિટી સાઈડ લઈ જાય તમને પ્રવાહ મળે. પણ આપણી પાસે બાહ્ય વોલ્ટેજ નું કોઈ મહત્વ નથી. મેજોરિટી ચાર્જ કેરિયરની સંખ્યાનું મહત્વ છે. આપણી પાસે સંખ્યા વધુ હોવી જોઈએ. તો સંખ્યા કાઢવી ક્યાંથી? તો કે રિવર્સ બાયસની અસર હેઠળ વિદ્યુત પ્રવાહ ક્રાંતિ રિવર્સ વોલ્ટેજ. હવે તમને ક્રાંતિ રિવર્સ વોલ્ટેજનો મતલબ સમજાઈ ગયો કે જે વોલ્ટેજ ઉપર સહસંયોજક બંધમાં ભંગાણ થઈ જાય અને ઇલેક્ટ્રોન હોલના જોડકા બને આને કહેવાય ક્રાંતિ રિવર્સ વોલ્ટેજ. ત્યાં સુધી રિવર્સ બાયસની અસર હેઠળ વિદ્યુત પ્રવાહ ક્રાંતિ વોલ્ટેજ સુધી તો સ્વતંત્ર હતો. એટલે પ્રવાહ છે ને વિદ્યુત પ્રવાહ એ બ્રેકડાઉન વોલ્ટેજ સહસંયોજક બંધમાં ભંગાણ થાય ત્યાં સુધી એ કે વોલ્ટેજ ઉપર આધાર ન રાખે. હવે શું કામ રાખે છે? તો કે હવે વોલ્ટેજને કારણે સહસંયોજક બંધની અંદર ભંગાણ રહે એટલે હવે ડિપેન્ડ કરતો હોય. તો રિવર્સ બાયસની અસર હેઠળ વિદ્યુત પ્રવાહ ક્રાંતિ રિવર્સ વોલ્ટેજ સુધી સ્વતંત્ર છે જેને બ્રેકડાઉન વોલ્ટેજ કહે છે. જ્યારે બાહ્ય વોલ્ટેજ બ્રેકડાઉન જેટલો થાય ત્યારે વિદ્યુત પ્રવાહ અત્યંત ઝડપથી વધી જાય અને ત્યારબાદ વોલ્ટેજમાં થોડો વધારો પણ વિદ્યુત પ્રવાહમાં મોટો ફેરફાર કરે. જો 6 તમારો બ્રેકડાઉન વોલ્ટેજ હોય તો 6 થી સીધો તમારો પ્રવાહ 50 થઈ ગયો તો આવું થાય તો ડાયોડ ગરમ થઈ જાય. ગરમ થાય તો
ટાયર બળી જવાના પણ ચાન્સીસ ઊભા થાય છે. તો વિદ્યાર્થીઓ આશા રાખું છું તમને રિવર્સ બાયસ સમજાઈ ગયો હશે. હવે કાનો અવરોધ શોધવાનો હોય એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર શીખી લેશું. રિવર્સ બાયસ પૂરું થઈ જાય. થેન્ક યુ. નેક્સ્ટ